ગુજરાતમાં 1 કિલોમીટર જગ્યા એવી નથી કે જ્યાં દારૂનો વેપાર ન ચાલતો હોય અને ખુલ્લેઆમ દારૂ ન પીવાતો હોય. એવા ઠેકાણે હું ગુજરાતની પબ્લિકને એવું કહેવા માગું છું કે ગાંધી સરદારના નામે બહુ થઈ ગયું. હવે આ નીતિનો પુનર્વિચાર કરો. દારૂબંધી હટાવો ગુજરાતમાંથી. સરકાર હટાવી શકે તો સરકાર હટાવવા માટે એવી સરકાર લાવો જે તમારી વાત માને. માટે હું ગુજરાતની પબ્લિકને કહું છું કે આ કૃત્રિમ દારૂબંધી જે ભ્રષ્ટાચારનો અડિંગો બની ગયો છે, ગુંડાઓનો અડિંગો, ચોર લોકો બધા આમથી આ મને રોજ કરોડો રૂપિયાનો દારૂ પીવાતો હોય ને પકડાતો હોય, તો આ ખોટી નીતિ છે. તો દારૂબંધીની વૈજ્ઞાનિક પદ્ધતિએ અમલ કરવો જોઈએ. દિલ્હીમાં દારૂબંધી નથી, મુંબઈમાં નથી, બેંગ્લોરમાં નથી, કલકત્તામાં નથી. તો ગુજરાતમાં એવી નીતિ રાખો જેથી કરીને લોકો જે નવસારીઓ અને કેમિકલ પીને 25-30 વર્ષની ઉંમરે મરી જાય છે ને લાખોની બહેનોમાં ગુજરાતમાં વિધવા બહેનો બની ગઈ 30 વર્ષની નીચેની ઉંમરમાં,